નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં. અગાઉના વિડીયોમાં વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના દાખલાઓની ચર્ચા આપણે કરી હતી. એના કેટલાક કોન્સેપ્ટ સમજ્યા હતા. એના આધારિત કેટલાક ફરીથી દાખલાઓ આજે આપણે આ નવા વિડીયોમાં લઈને આવી ગયા છીએ. તો તમામ મિત્રો જોડાયેલા રહેજો મારી ચેનલ સાથે અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા વિડીયો નવા ટોપિક્સની અપડેટ્સ તમને તમારા મોબાઈલમાં મળતી રહેશે. આશા કરું છું કે આ વિડીયો તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થતા હશે અને ગણિત શીખવામાં તમને મદદરૂપ સાબિત થશે. તેમજ તમારે કોઈ અન્ય માહિતી જોઈતી હોય, કોઈ અન્ય ટોપિક ઉપર માહિતી મેળવવી જોઈતી હોય તો એ કોમેન્ટની અંદર મને ચોક્કસ જણાવો. શરૂ કરીએ મિત્રો. આજનો આપણો ટોપિક વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, કે જે આપણે અગાઉના વિડીયોની અંદર જે કોન્સેપ્ટની ચર્ચાઓ કરી હતી વર્તુળવાળા પ્રકરણમાં, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની અંદર, એ બધા કોન્સેપ્ટ આધારિત કેટલાક દાખલાઓ છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. મીન્સ કે આ દાખલાઓ બેઠા નહીં પણ આના જેવા દાખલાઓ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો બધા દાખલા ધ્યાનથી જોઈને એની મેથડ સમજવાનો પ્રયત્ન કરીએ. જોઈએ પહેલો દાખલો કયો છે. જો બે વર્તુળની ત્રિજ્યા 8 સેમી અને 6 સેમી છે, જો વર્તુળનું ક્ષેત્રફળ, જે આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી મિત્રો, એમાં બે ત્રિજ્યા આપી હતી અને પરિઘની વાત કરી હતી. અહીંયા પણ શું કહે છે, બે વર્તુળની ત્રિજ્યાઓ આપી છે અને શું કહે છે, જો વર્તુળનું ક્ષેત્રફળ, એટલે કે જે નવો વર્તુળ બનશે એનું ક્ષેત્રફળ આ બંને વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય, તો મિત્રો ત્યાં પરિઘની વાત કરી હતી, અહીં શું કરી છે, ક્ષેત્રફળની વાત કરી છે. તો આપણે એ પ્રમાણે સૂત્ર બનાવીશું. શું કહ્યું છે, જે નવો વર્તુળ બને છે તો આપણે લખ્યું નવા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર કોના જેટલું છે, આ બે જે વર્તુળો છે એ બંને વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું. તો આપણે લખ્યું નવા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર એક વર્તુળનું ક્ષેત્રફળ વત્તા બીજા વર્તુળનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળની વાત કરી છે તો ક્ષેત્રફળના સૂત્રો મૂકીશું. અહીંયા આનું પાઈ r સ્ક્વેર, આને આપણે પાઈ r1 સ્ક્વેર કહી દઈએ અને પાઈ r2 સ્ક્વેર કહી દઈએ, કેમ કે બધાની ત્રિજ્યાઓ કેવી છે, જુદી જુદી. હવે સાદુરૂપ આપીએ. અહીંયા પાઈ r સ્ક્વેર, આમાંથી પાઈ કોમન નીકળી જશે, કૌંસમાં રહેશે r1 નો વર્ગ વત્તા r2 નો વર્ગ. પાઈ બંને બાજુથી જતા રહેશે તો બાકી શું રહ્યું, r નો વર્ગ બરાબર અહીં r1 અને r2 એટલે કે ત્રિજ્યાઓ 8 અને 6 આપેલી હતી, તો 8 નો વર્ગ કેટલો થશે, 64 અને 6 નો વર્ગ 36. તો આપણે અહીંયા મૂકી દીધું. તો r નો વર્ગ બરાબર કેટલા મળ્યા, 100. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો r બરાબર 10. એટલે કે જે નવો વર્તુળ બનશે એ નવા વર્તુળની ત્રિજ્યા કેટલી મળશે મિત્રો, આપણને 10. તો ખૂબ જ ઈઝી સરળ કોન્સેપ્ટ છે. આખો રકમની અંદર જે આપણને કહ્યું હતું એ પ્રમાણે આપણે એક સૂત્ર બનાવી દીધું અને પછી વર્તુળના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીને આપણે સરળતાથી વર્તુળની ત્રિજ્યા શોધી લીધી. જોઈએ દાખલા નંબર 2. શું કહે છે, જો 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 અંશ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો આપણને રકમમાં બે વસ્તુની વાત કરી છે, ત્રિજ્યા આપી દીધી છે અને એક ખૂણો આપ્યો છે અને શોધવાનું શું કહે છે, વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો રકમ સમજી લેવાની પહેલા કઈ બાબત આપી. તો આપણે અહીંયા ત્રિકોણ લઈ લીધું, એક વૃત્તાંશ બનાવી દીધું. એ વૃત્તાંશનો ખૂણો કેટલો છે, 60. તો અહીંયા 60 ખૂણાવાળો એક આપણે શું બનાવ્યો, વર્તુળની અંદર વૃત્તાંશ. પણ આ વસ્તુ સમજવા માટે તમારે જે આપણે અગાઉના વિડીયોમાં વૃત્તાંશ અને એની વાત કરી હતી, તો એ વૃત્તાંશનો કોન્સેપ્ટ તમને ખ્યાલ હોવો જોઈએ. જો આગળનો વિડીયો ના જોયો હોય તો પહેલા મિત્રો એ વિડીયો જોઈ લેજો અને પછી આ વિડીયો જોજો, જેથી કરીને આમાં સારી રીતે તમને ખ્યાલ આવી શકે. તો 60 ખૂણાવાળો આપણે વૃત્તાંશ બનાવી દીધો, 6 એની ત્રિજ્યા આપી એ લખી. હવે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું છે તો આપણે સૂત્ર અગાઉના વિડીયોમાં આપ્યું હતું તમને, વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર θ/360 ગુણ્યા પાઈ r સ્ક્વેર. સૂત્ર મૂકી દીધું. હવે કિંમત મૂકીએ. θ મતલબ ખૂણો, તો ખૂણો આપણને કેટલો આપે છે, 60. તો અહીં મૂક્યો 60/360 ગુણ્યા પાઈ નું મૂલ્ય કયું નથી તો આપણે લઈ લઈશું જાતે 22/7 અને ત્રિજ્યા r નો વર્ગ એટલે ત્રિજ્યા 6 હતી તો આપણે વર્ગ હતો એટલે બે વખત લખી 6 ગુણ્યા 6. પછી આમાંથી જે ભાગ ઉડતા હોય ઉડાડ દેવાનો મિત્રો. 0 0 ગયો, 36 જતા રહે. ઉપર શું બાકી રહ્યું, 22 ગુણ્યા 7. પછી ભાગ ઉડતા નથી તો ઉપર બાકી રહ્યું 22 ગુણ્યા 6 એટલે 132. ભાગ્યા કેટલા રહ્યા, 7. તો 132/7 પોઈન્ટમાં લાવવો હોય તો તમે આનો જવાબ પોઈન્ટમાં પણ મિત્રો લાવી શકો છો. ઓપ્શનની અંદર આ આપેલો હોય તો એ જવાબ રાખવાનો, પોઈન્ટમાં આપેલો હોય તો પોઈન્ટમાં તમારે ભાગાકાર કરીને જવાબ મેળવી લેવાનો. એના પાછળ એકમ શું હશે, સેમીનો વર્ગ. જો આપણે મિત્રો પરિમિતિ, પરિઘ કે એવી કઈ લંબાઈ શોધી રહ્યા હોય
તો એનો એકમ ખાલી સેન્ટીમીટર મીટર કેવું જ આવશે, પણ જો આપણે ક્ષેત્રફળ શોધી રહ્યા હોય તો એકમમાં શું આવશે? એનો વર્ગ. જે પણ એકમ સેમી હોય તો સેમીનો વર્ગ, મીટર હોય તો મીટરનો વર્ગ, એ પ્રમાણે એકમ લખવાના થતા હોય છે. તો આ થઈ ગયો આપણો જવાબ. સૂત્ર ઉપરથી ખૂબ જ સરળતાથી મળી જશે, પણ એના માટે તમારો વૃત્તાંશનો કોન્સેપ્ટ અને વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર તમને ધ્યાનમાં હોવું જોઈએ, તમને યાદ હોવું જોઈએ. તમામ મિત્રો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો, આવનારી અપડેટ્સ તમને અચૂકપણે મળતી રહે અને તમે મારી સાથે મળીને ગણિત સારી રીતે શીખતા રહો અને પરીક્ષામાં તમે સારા માર્ક્સ મેળવી શકો. અગાઉ જોઈએ વિડીયો. દાખલા નંબર 3 શું કહે છે? ઘડિયાળમાં 10 મિનિટના સમયગાળામાં કેન્દ્ર આગળ બનતો ખૂણો ખાલી જગ્યા. શું કહે છે? કોઈ ઘડિયાળની વાત કરી છે, એમાં આપણને કહે છે કે 10 મિનિટનો જે સમયગાળો હોય તો એ 10 મિનિટના સમયગાળા દ્વારા જે વૃત્તાંશ બનશે તો એ વૃત્તાંશમાં કેટલો ખૂણો બનશે એ આપણને પૂછેલું. તો આપણે સિમ્પલ એક ગોળ ઘડિયાળ સમજી લીધી. અહીંયા આપણા બાર હોય છે ઘડિયાળની અંદર, બધાને ખ્યાલ જ હશે. અહીંયા 1, અહીંયા 2, તો 12 થી 2 સુધી જઈએ તો આ કેટલું થઈ ગયું? 10 મિનિટ. તો એ 10 મિનિટની અંદર આટલો વૃત્તાંશ ઘેરાશે. તો એ વૃત્તાંશની અંદર આ જે ખૂણો બને છે કેટલાનો હશે એ આપણને પૂછ્યું છે. તો જુઓ મિત્રો, સિમ્પલ ઘડિયાળની અંદર ટોટલ કેટલા ભાગ પડશે? 12. કેમ કે અહીંયા 12 થી 1 થી લઈ ટોટલ 12 સુધીના અંકો હોય છે. 5-5 મિનિટના 12 ભાગ પડતા હોય. તો આપણે સિમ્પલ શું કરવાનું છે? આખા વર્તુળનો જે ખૂણો હોય, આખા વર્તુળનો ખૂણો કેટલો? 360. તો 360 ને આપણે 12 વડે ભાગી દઈએ તો કેટલા મળ્યા? 30. તો એનો મતલબ કે જે ઘડિયાળના ટોટલ 12 ભાગ પડે એમાં દરેક ભાગનો ખૂણો કેટલો થાય? 30° થાય. બરાબર છે? ત્યારબાદ હવે આપણને શું કહ્યું છે? બરાબર, આ 30 મળે એનો મતલબ કે પ્રત્યેક 5 મિનિટ માટે 30° નો ખૂણો રચાય. ટોટલ 12 ભાગ પડે છે, 12 ભાગ કેટલાના પડશે? 5-5 મિનિટના. અને આપણે વર્તુળના આખા 360 નો જે ખૂણો હતો એને 12 વડે ભાગે તો દરેક ખૂણો કેટલાનો મળ્યો? 30 નો. તો દરેક ખૂણો 30° નો મળે, મતલબ દર 5 મિનિટે 30° નો ખૂણો રચાય. તો આપણને શું પૂછ્યું છે? ભાઈ 10 મિનિટ માટે કેટલા અંશનો ખૂણો રચાશે? તો 10 મિનિટમાં કેટલા ભાગ આવી ગયા? 2. તો 2 ભાગ એટલે 30 + 30 60° નો ખૂણો રચાશે. તો 2 ભાગે આપણો 60° નો ખૂણો બની જશે. તો ખૂબ જ સરળ દાખલો છે, કોન્સેપ્ટ જોઈ લેજો, એકવાર સમજી લો. ચલો દાખલા નંબર 4 શું કહે છે? ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી અને મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે તે શોધો. તો અહીંયા કહ્યું છે આપણને વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું, પણ થોડું અલગ રીતે કહ્યું. જો ઘડિયાળનો મિનિટ કાંટો એટલે આપણે શું સમજવાની? વર્તુળની ત્રિજ્યા. તો આપણે એક વર્તુળ દોરી દીધું, એની ત્રિજ્યા લઈ લીધી 14. હવે શું કહે છે? આ મિનિટ કાંટો કેટલું ભ્રમણ કરે છે? 5 મિનિટ. તો પહેલા ધારો કે આપણે માની લઈએ 12 ઉપર હતો, 12 થી અહીંયા 1 સુધી ગયો એટલે 5 મિનિટનું એને ભ્રમણ કર્યું. તો એના દ્વારા આટલો જે આ પ્રદેશ બન્યો, આ પ્રદેશ એને એટલો પ્રદેશનો અંદર એક વૃત્તાંશ બનાવ્યો. તો એ જે વૃત્તાંશ બને એ વૃત્તાંશનું આપણે ક્ષેત્રફળ શોધવાનું. તો હમણાં આગળ જ આપણે વાત કરી, ત્રિજ્યા આપણને કહી દીધી છે. મિનિટ કાંટાની લંબાઈ મતલબ ત્રિજ્યા કેટલી? 14. તો r = 14. હવે 5 મિનિટ ભ્રમણ કર્યું તો 5 મિનિટમાં એને કેટલો ખૂણો બનાવ્યો છે? 30° નો. તો આપણે ખૂણો લઈ લીધો કેટલો? 30°. તો θ મળી ગયો 30°. તો હવે આપણે આ જે વૃત્તાંશ બની ગયો તો વૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર આપણે જાણીએ છીએ, θ/360 × πr². અંદર કિંમત મૂકી દીધી, θ ની કિંમત એટલે ખૂણાની કિંમત 30/360, પાઈ નું મૂલ્ય લઈ લીધું 22/7. ત્રિજ્યા 14 હતી, વર્ગ હતો એટલે 2 વાર લખી દીધું. પછી જેટલા ભાગ ઉડતા હોય ઉપર નીચે બધા ભાગ મિત્રો ઉડાડી દેવાના. ભાગ ઉડાડ્યા તો છેલ્લે બાકી શું રહ્યું? 22/7 અને છેદમાં 3. 22/7 એટલે 154/3. પાછળ માપ બધા સેન્ટીમીટરમાં આપેલા છે તો આપણો એકમ રહેશે સેમીનો વર્ગ, કેમ કે આપણે શું શોધ્યું છે? ક્ષેત્રફળ. તમારે જવાબ આ ના આપેલો હોય, પોઈન્ટમાં આપેલો હોય તો ભાગાકાર કરીને પોઈન્ટમાં જવાબ મેળવી લેવાનો. ખૂબ જ ઈઝી ટોપિક છે મિત્રો અને સરળ પણ છે. ત્યારબાદ છેલ્લો દાખલો, દાખલા નંબર 5, જે તમારે હોમવર્કમાં છે. શું કહે છે? r ત્રિજ્યાવાળા વર્તુળનો ખૂણો p° હોય તો એના વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થાય? એટલે કે શોર્ટમાં r ત્રિજ્યા, કેપિટલ R ત્રિજ્યા અને ખૂણો p° હોય એના માટે તમારે વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર આ આપેલા ઓપ્શનમાંથી A B C D માંથી કયું થશે એ તમારે વિચારીને કહેવાનું છે. થોડી ટ્રીક વાપરેલી છે મિત્રો, ધ્યાનથી તમે આખો વિડિયોનો કોન્સેપ્ટ સમજ્યા છો તો તમને સરળતાથી આનો જવાબ મળી જશે. દરેક મિત્રો કોમેન્ટની અંદર આનો જવાબ જરૂર આપજો કે ભાઈ A B C D માંથી કયો સાચો જવાબ આવશે. અને
સાથે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.